જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ત્રિરંગી પૂરી. તો આ ત્રિરંગી પૂરીમાં આપણે કોઈ પણ ફૂડ કલરનો ઉપયોગ નહીં કરીએ અને આપણે આ ઘઉંનો લોટ લઈ લીધો છે, એમાં મોણ દઈ દીધું છે અને સ્વાદ મુજબ મીઠું નાખી દીધું છે. એના 3 ભાગ કરી લીધા છે, આમાં પણ છે અને આમાં પણ છે. હવે આ સાદો જે છે એની અંદર આપણે તીખા 1 ચમચી નાખી દીધા છે, બાકી મીઠું બધામાં નાખી દીધું છે. અને મોણ આ રીતનું મોણ આપણે સેજામ વધારે મોણ નાખી દેવાનું છે. અને હવે આપણે પહેલાં 1 બીટનું આ રીતે ક્રશ કરી લીધું છે. તો હવે આ બીટથી આપણે આ પૂરી બાંધીશું. લગભગ આપણે આમાં પાણીની જરૂર નહીં પડે, જરૂર પડે તો આપણે પાણી નાખવાનું છે. આ લોટ બંધાઈ ગયો છે, એકદમ સરસ ગુલાબી લોટ થઈ ગયો છે. હવે આને આપણે સેજ તેલ લઈ અને આ રીતે ટૂંપી લઈશું અને થોડી વાર ઢાંકી દઈશું અને બીજો લોટ બાંધીશું. હવે આની અંદર મીઠું અને મોણ તો નખાઈ જ ગયા છે, પછી જ આપણે લોટના ભાગ પાડ્યા છે. એટલે હવે આની અંદર આપણે આ કોથમરી અને પાલક મિક્સ કરેલી છે, તો એનેથી લોટ બાંધી લેશું. આમાં પણ જો આપણે પાણીની જરૂર પડે તો જ નાખવાનું છે, નહીંતર આપણે પાણી નાખવાનું નથી. એટલે આ ગ્રીન લોટ હમણાં બંધાઈ જશે. હવે આની અંદર આપણે હળદર નાખીશું અને લોટ બાંધી લેશું. તીખા અને મીઠું તો નાખી દીધેલા જ હતા, એટલે આની અંદર આ પીળો કલર કરીશું. તો હવે આ લોટ સરસ બાંધી લેશું. આ લોટ બંધાઈ જાય એટલે આપણે આનો પણ એક રોટલો વણી લેશું. હવે આ રોટલો આપણે આ રીતે વણી લેશું. એકદમ જાડો રાખવાનો નથી, પાતળો એકદમ સરસ રોટલો આનો વણી લઈશું. આ પૂરી બાળકોને જોઈને પણ ખાવાનું મન થઈ જાય. આપણે બહારગામ ગયા હોય તો નાસ્તામાં પણ લઈ જઈ શકીએ, એટલી સરસ આ પૂરી થાય છે. હવે આની ઉપર આપણે આ લીલો રોટલો મૂકી દઈશું. એની ઉપર આપણે આ ગુલાબી બીટનો રોટલો મૂકી દઈશું. પછી આનો આ રીતે રોલ વાળી લઈશું. હવે આના આ રીતના નાના કાપા કરી લેશું. અને પછી આના આ રીતે આમ વણ્યા કરી લેશું અને પછી એને પણ આપણે વેલણ ફેરવીને વણી લઈશું. આ રીતના સરસ કાપા પાડીને આપણે બધા ગોયણા લઈ લીધા છે. હવે આ ગોયણાને આ રીતે જ આમ પાટલા પર મૂકી અને થોડાક વેલણ આ રીતે ફેરવી દેશું. કેવી મસ્ત આપણી પૂરી જોઈને પણ ખાવાનું મન થઈ જાય એટલી સરસ પૂરી તૈયાર છે. આ રેનબો પૂરી કહી શકીએ, પણ એમાં આપણે 7 રંગ કરવા પડે અને પછી ફૂડ કલર ઉમેરવો પડે, એટલે આપણે ફૂડ કલર ઉમેરતા નથી, એટલે 3 કલરની બનાવી. હવે તેલ મૂકી દીધું છે અને તેલ ગરમ પણ થઈ ગયું છે, તો આપણે આ બધી જ આપણી પૂરી નાખી દઈશું. જોવાની પણ મજા આવી જાય એવી મસ્ત પૂરી તૈયાર થઈ રહી છે. બાળકોને સાદી પૂરી આપીએ એના કરતાં આ પૂરી આપીએ તો બાળકો ફટાફટ જમવા બેસી જાય. હજુ પણ સેજ કડક કરીશું. પહેલાં ફાસ્ટ ગેસ રાખી અને પછી સેજ વાર ધીમો કરીએ તો કડક પૂરી થશે, અને જો આપણે ફૂલેલી અને એવી કરવી હોય તો
ફટાફટ ફાસ્ટ ગેસે તળી લેવાની. આ રીતે આપણે બધી પૂરી તળી લઈશું. જો આપણે ફૂલેલી અને પોચી ખાવી હોય તો આ રીતે વણીને તરત જ કરીએ તો આવી રીતે થશે. અને જો આપણે નાસ્તામાં બહારગામ લઈ જવી હોય તો આ પૂરીને થોડીક વાર રેસ્ટ આપી દેવો વણ્યા પછી, અને પંખા નીચે સૂકવવા મૂકી દેવી, અને પછી તળીશું તો એકદમ સરસ અને ક્રિસ્પી પૂરી તૈયાર થશે, જે આપણે બહારગામ પણ લઈ જઈ શકીએ. તો આપણી આ કલરફુલ પૂરી રેડી છે, અને બાળકો તો જોઈને ખુશ થઈ જાય. એટલે આવી જો ફૂલેલી પોચી પોચી ગરમા ગરમ દેવી હોય તો પણ તમે દઈ શકો. અને આ રીતની એકદમ સરસ ક્રિસ્પી પૂરી છે જે આપણે બહારગામ લઈ જઈ શકીએ.